દુષ્કર્મનો દોષી આસારામ પાલનપુર પહોંચ્યો। પાલનપુરના મહેશ્વરી હોલમાં પોતાના અનુયાયીઓને મળવાનો તેણે કારસો રચ્યો હોવાનું સામે આવ્યું છે। લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો। જામીન પર છૂટ્યા બાદ બનાસકાંઠાના પાલનપુરમાં મેળાવડો યોજ્યો હોવાનું સામે આવ્યું। સુપ્રીમ કોર્ટે આસારામને શરતો સાથે પેરોલ આપ્યા છે। શરતોમાં સામેલ છે કે આસારામ ન તો તેના અનુયાયીઓને મળી શકે, ન તો સભા કે સરઘસ યોજી શકે, પરંતુ તેણે એક ગુપ્ત સભા યોજી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં આસારામ પોતાના અનુયાયીઓને મળ્યો। થરાદ ડીસા બાદ પાલનપુર પહોંચી અનુયાયીઓ સાથે સત્સંગ કર્યો હોવાનું પણ ખુલ્યું છે। આસારામનો આ કાર્યક્રમ પણ શંકાસ્પદ બાબત છે, કેમ કે કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ આસારામે અનુયાયીઓ સાથે કાર્યક્રમ યોજ્યો। જોકે પોલીસે હજુ સુધી મંજૂરી વગરના આ કાર્યક્રમને લઈ કોઈ કાર્યવાહી કરી નથી। ગઈકાલે સાંજે આસારામ જે પાલનપુર આવ્યા હતા ને તેને લઈને જે દુષ્કર્મનો કેસમાં જેલમાં બંધ આસારામને જામીન મળ્યા બાદ પ્રથમવાર આસારામ બનાસકાંઠામાં આવ્યો હતો। થરાદ, ડીસા અને ત્યારબાદ પાલનપુર આસારામને અનુયાયીઓ સાથે સત્સંગ કર્યો હતો। પાલનપુરમાં મહેશ્વરી હોલ ખાતે આસારામ પોતાના અનુયાયીઓ સાથે સત્સંગ કર્યો હતો અને ત્યારબાદ તે મહેસાણા રવાના થયા હતા। જોકે આસારામ જો આજે આ કાર્યક્રમ થયો એ પણ શંકાસ્પદ બાબત છે, કારણ કે જે કોઈ પ્રકારની મંજૂરી વગર આ કાર્યક્રમ થયો હતો ત્યારે જ પોલીસને પણ જાણ નથી, પોલીસ પણ દોડતી થઈ હતી। ત્યાર સુધી હજુ સુધી આ મંજૂરી વગર કાર્યક્રમ પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તેને લઈને જે આ દુષ્કર્મનો આરોપી છે, જે અહીંયા આ જે મહેશ્વરી હોલ છે એની અંદર જે એક મેળાવડો કરવામાં આવ્યો હતો, ત્યાંના લોકોને અહીંયા પાલનપુરના જે લોકો છે એ અહીંયા આવ્યા હતા, અહીંયા એ સત્સંગ કરવામાં આવ્યો હતો। તેને લઈને એક આશ્ચર્યની વાત છે કે જે જામીન ઉપર મુક્ત થયેલા હતા, પહેલી વખત જે જેલમાંથી મુક્ત હતા તે ખુલીને આવ્યા હતા, ત્યારે એ પાલનપુરની અંદર પહેલો એમનો મેળાવડો કરવામાં આવ્યો હતો। તેના લોકો આવ્યા અને લોકો અહીંયા આવ્યા ત્યારે ટ્રાફિક બી જામ હતો, એના કાફલા સાથે અહીંયા આવ્યા હતા અને ત્યારથી અહીંથી નીકળતી વખતે ટ્રાફિકના બી દ્રશ્યો જોવા મળ્યા હતા। તેને લઈને અત્યાર સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। અત્યાર સુધી લોકોની રાખ છે કે અહીંયા જે આસારામ દુષ્કર્મના આરોપી આવેલા હતા, જે મહેશ્વરી હોલની અંદર એ મેળાવડો કર્યો, તેને લઈને એક ચર્ચાનો વિષય બન્યો છે। રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા।